કેમ છો મિત્રો? તો સ્વાગત છે બધાનો એક નવા વિડીયોમાં. આમ તો આપણા ચેનલ પર બહુ બધી કમેન્ટ આવે કે રેસિપીસ વિડીયો બનાવો, પછી પિંજરાવાલા બનાવો, પછી કરસલાવાલા બનાવો. પણ આજે આપણા પર એક મેલ આવેલું છે જે ઓસ્ટ્રેલિયાથી આવેલું છે, જે ગ્રેસી કરીને એક છે મેડમ. એણે મને મેસેજ કરેલો, મેલ કરેલો કે તમારી બાજુ કોઈ ફિડલર ક્રેબ હોય તો આવા કરસલા પકડીને બતાવો. તો મને તો સમજ જ નહીં પડી ફિડલર ક્રેબ એટલે શું. તો પછી એણે ફોટો મોકલાવ્યો, આવા કરસલા હોય તો પકડીને બતાવો. તો મેં જોયું તો પછી ખબર પડી કે આપણા ખાડીમાં પણ રહેતા છે. તો આજે તેના માટે સ્પેશિયલ આપણે વિડીયો લઈને આવી ગયા છે ખાડીમાં જવાના. આપણું ખાડીમાં પહોંચી જ ગયેલા છે. આ સ્ટેન્ડ છે ને તે ત્યાં બાલદી છે. તો એ આપણે જાય સ્ટેન્ડ લઈને બનાવવાની કોશિશ કરીએ ને કેવા કરસલા આવે ને તમે શું કે એ પણ કમેન્ટ કરતા જજો ને અમે શું કે એ બી મેં કહેવા તમને વિડીયોમાં. તો ચાલો આપણે ખાડીમાં અંદર જાય ને પડીએ ને તમને બતાવીએ. જવાનું કંઈ આસાન નહીં હોય. ખાડીમાં કેટલી બધી એવી જગા આવે કે એમાંથી આપણને પાર કરવું પડે. જેમ કે આ જો આ બધા ઝાડવા છે, આવું બધું આમાંથી ચાલતું જવા પડે ને ફૂલ કાદવ હોય. આવું બધું પાર કરીને આપણને ખાડી સુધી પહોંચાય. તો આમ ધીરે ધીરે જાય. હવે આપણે પહોંચી ગયા ખાડીમાં ડાયરેક્ટ. જો આ પછાડી દેખાય એ ખાડી છે. હવે આ કહેવામાં રહી ફિડલર ક્રેબ. તો મને બતાવું. આ જો આ જગા કેવી છે. આ એકદમ આ કાદવવાળી જગા છે ને આ આવી જગામાં હોય. આ જગામાં આપણે ત્યાં સુધી જવાનું છે, ત્યાં સુધી. આમ પછી આ ખાડીનો બીજો ભાગ છે આમ સીધું. ત્યાં સુધી આપણે ધીરે ધીરે કાઢતા જાય જેટલા મળે એટલા. કેમ કે આપણને રિક્વેસ્ટ આવેલી છે એટલે વિડીયો એના લીધે સ્પેશિયલ બનાવવાના છે. તો જોજો મેમ, તમે આવશે તો કમેન્ટ કરજો મારામાં. તો હવે આપણે કાઢીએ, ચાલુ કરીએ. રાત્રેની પાણીની ભરતી છે હજુ. આ મતલબ જાતી છે, ખાલી થઈ ગઈ ખાડી ને હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. આ બધી કાદવવાળી જગા છે ને એમાં જ હોય, આવી જગામાં હોય. આ બધી કાદવવાળી જગા છે ને આવામાં હોય. આ જો એક દર મળી છે આપણને, આવી દર હોય ગઈ નહીં. જુઓ પહેલે આ દર જોઈ લે. આ જો આવ્યું છે. આના એક ટીંગડો પણ બહુ ખતરનાક હોય. આ જો હવે તો મને ધોઈને બતાવ. હા, તો તમને મેં કીધું ફિડલર ક્રેબ એટલે કેવા કરસલા. તો આ કરસલા છે એક ટીંગડાવાળા. આ જો આપણે આવી એરિયામાં બધા કાઢવાના છે જે કાદવવાળી હોય. આવી જગા પર આવા કરસલા બહુ હોય. એક ટીંગડા રહી પણ બહુ મજબૂત રહે. આ જો આ કડ્ડે ને તો બહુ આપણને હાથ ફાડી જેવા લાગે, એટલા કડક હોય. આવા પકડવાના છે. તો જુઓ આ કરસલા આજે આપણે પકડીએ. તો મિત્રો આ તો આપણે ફિડલર ક્રેબ ઇંગ્લિશમાં, અંગ્રેજીમાં કહેવાય ઇંગ્લિશમાં. પણ તમારા ગામમાં શું કે એ મને કમેન્ટ કરતા જજો. અમારા ગામમાં તો અમે એને ભરભસિયા કહીએ. તો અમે એવું કહે તો મને ક્યાંથી પણ જોતા હોય તો તમારા ગામમાં શું કહે એના એ કમેન્ટ કરતા જજો. ને હજુ આપણે કાઢવાના છે હજુ કરસલા. કરસલા એટલે આ જ કરસલા છે. તો હજુ તો મને કાઢીને બતાવીએ. હવે આ કડ્ડે તો એની તાકાત કેટલી હોય એટલે એ તો મને બતાવવાની કોશિશ કરું. જુઓ આ પાણીમાં જતી રહ્યા છે. થોડો બહાર કાઢીએ. હવે તો જ્યાં હા જુઓ પથ્થરને કેવો અવાજ અપાય. હા છોડે નહીં એકવાર કડ્ડે તો. હા જુઓ બહુ ખતરનાક હા કરસલો રહે. આવી રીતે આપણે ધીરે ધીરે કાઢ્યા હજુ, કેમ કે બહુ ઘણા કાઢવાના છે. તો આપણી સાઈડ બી રહી આવા કરસલા. તો ગ્રેસી મેમ, તમે જો મારા વિડીયો પર આવેલા હોય તો કમેન્ટ કરજો. તમારા લીધે સ્પેશિયલ આ વિડીયો બનાવતો છે હું. તો ચાલો હજુ અગાડી કાઢીએ. આ સાઈડ આપણે એક બહુ મોટો જોયો છે. તો જોઈએ આપણે નીકળે કે નહીં. આ સાઈડ જ આવેલો છે. આ જોવા
બેસેલો છે. આ જો કેટલી મોટી સાઈઝમાં છે. આ જુઓ ખાલી, હા જો એની દર સાઈડ અહીંયા છે. આ જો કેટલી મોટી સાઈઝમાં છે. હવે એને આપણે પકડી લઈ જાય. બહુ મોટી સાઈઝમાં છે. આ કડ્ડે બડ્ડે ને તો વાટ લગાડી લે આપણી. હાથ તો ગયા આપણા. આ જો હા જુઓ જબરદસ્ત છે. આ કડ્ડે તો પૂરું. એને કાઢીએ આપણે. બેસાઈ ગયેલું છે એ જ. એટલું પકડવા બીક લાગે ને, કેમ કે આ આપણે પહેલી વાર પકડતા છે. હાય કડ્ડે કરે. બીજું બી અંદર એક છે લાગે શાયદથી. બહુ ડેન્જર કરેલું છે. એને આપણે પકડીને લઈ જાય કાદવ મારીને. તો આ જુઓ બધાથી મોટી સાઈઝમાં ફિડલર ક્રેબ. જો આના ટીંગડા જો કેટલા મોટા છે. આ બધી આપણે આવી જગામાંથી કાઢવાના છે, પણ આ બહુ મોટી સાઈઝમાં છે. જે આપણે હમણે જસ્ટ પકડ્યો પહેલાં તમને બતાવ્યો વિડીયોમાં, એ છે ધોઈને બતાવ્યો તમને. આ એક જ ટીંગડાવાળો હંમેશા હોય ને, એક ટીંગડા છે. પણ આ જુઓ, આ એક, આ એના નાના જ હોય. આ જુઓ ખાલી કેટલો મોટો છે. આપણી સાઈડ પણ હોય આવા કરસલા. આ જગા પતી ગઈ, એમાં દેખાતા નહીં મળે, એટલે આપણે જગા બીજી ચેન્જ કરી જોઈએ. જરાક દૂર જાય ને. મોસમ જુઓ, પૂરું ક્યારે બી વરસાદ આવી જાય એવું છે, પણ વરસાદ આવતો નહીં મળે. પહેલે 4-5 દિવસ લગાતાર આવ્યો ને હવે તો ભૂલી જ જેવો ગયો. પણ આજે પાછું મોસમ ખરાબ છે. જ્યારે આપણે વિડીયો બનાવે ને ત્યારે જ એને ખબર પડી જાય કે આપણે ખાડીમાં આવેલા છે, એટલે પડવા પડે. એટલે મેં ખાડીમાં આવી ગયો, મને ખબર હું આવું એટલે વરસાદ લઈને જ આવું પછી ઘરે. તો એટલે આપણે ખાડીમાં આવ્યા, વરસાદની જરૂર છે. તો ચાલો અગાડી હજુ જોઈએ, બીજી જગ્યા ચેન્જ કરીએ. તો અહીંયા આ દરમાં 2 છે. એક દરમાં 2 જતી રહ્યા છે, આપણે જોયા છે. આ જો એક હવે ખણવા પડે ને. હા જો હા એક અંદર જતી રહ્યો. આ જો ને એક અહીંયા છે. આ એક, આ 2. આ 2 નહીં પકડાય, કેમ કે કડ્ડી બી પડે આપણને. પણ એને આપણે પકડી લે. રેવા દે, આપણે બાલદીમાં ભરી દે પહેલે એકને. તો મિત્રો એક આપણે જોવા મળ્યું છે ને. આવી જગ્યામાં આપણે બધું સ્ટેન્ડ ને બાલદી ને એવું લઈને સ્પેશિયલ તમારા લીધે વિડીયો બનાવવા આવીએ. ખૂબ મગજમારી વાળું કામ છે, તો પણ આપણે આપણા યુટ્યુબ પબ્લિક માટે આપણે બનાવીએ. તો ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને વિડીયોને લાઇક, વિડીયોને શેર, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બી આપણે હમણાં એક જસ્ટ જોવા મળ્યું છે, જે તમને બતાવું. જુઓ કેવી રીતે બેસેલું છે. આ જો એના ખાલી ટીંગડા દેખાતા છે. આવી રીતે બેસેલું છે. હવે એને કાઢીને બાલદીમાં મૂકીએ.
આ જુઓ, તો એ એક દરમાં ખરબો બેસેલો છે. જુઓ, પાણી દોરું કરી મૂકેલું. બહુ મોટી સાઈઝમાં છે, શાયદથી પકડીએ એને. પૂંછડી દેખાતી છે એની. મોટો છે સાહેબ. અરે નખ. હા, આવજો. આ છે ખરબો દેશી. પાછો પગમાં દાબી લીધો. હાજો, કેમ કે આપણે પોચો કરી નાખ્યો એને. પથ્થરવાળી જગ્યામાં રહી. આ એક પકડાઈ ગયો. તો આજે આપણે કેટલા ફિડલર ક્રેબ પકડ્યા એ તો મને બતાવું. ને એને છોડી દેવાનું છે, કેમ કે આપણે ખાઈએ નહીં. અમે નહીં ખાઈએ. જે ખાતા હોય તો કમેન્ટ કરજો, અહીંથી મેં પકડી આપા તમને. પણ આ છોડી દેવાનું છે. અને કેટલા પકડ્યા એ બી તો મને બતાવું. આ છે મોટી સાઈઝમાં જેવા, બધી મોટી સાઈઝમાં છે. આ જુઓ, આટલા બધા આપણે પકડેલા. આ જુઓ, આ મોટી સાઈઝમાં જાય જોરમાં. આ બધા જુઓ, આ બી બહુ મોટી સાઈઝમાં છે. હા જો, આ કેટલી મોટી સાઈઝ એની બી. તો આમ 10-12 પીસ પકડેલા હતા, પણ આ આપણું સ્પેશિયલ મેલ આવેલ હતું, એના કારણે આ વિડીયો આપણે બનાવેલ છે. તો બસ આજના માટે એટલું જ. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, વિડીયોને શેર, અને હા, મસ્ત એવી કમેન્ટ કરજો. ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને કેવા વિડીયો જોઈએ એ પણ કમેન્ટ કરજો. તો હવેથી એવા આપણે ટ્રાય કરવાના છે જેવા આપણા પબ્લિકને ગમે એવા. તો બસ આજના માટે એટલું જ.